તો રાજ્યભરમાં વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં ખાડા રાત જોવા મળ્યા છે, ત્યારે વડોદરાના પણ કંઈક આવા જ રસ્તાઓને હાલત થયા છે। ત્યારે કોંગ્રેસના પ્રહાર કે તંત્ર અને પ્રશાસનની કામગીરી ઉપર પ્રહાર કર્યા છે। શું કહ્યું છે કોંગ્રેસના નેતાએ, સાંભળી લઈએ। એ જ રીતે ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા હોય, એનો આખો બંગલો નદીમાં દબાણ કરીને બનાવવામાં આવ્યો। આ તમામ કાંસો પર ગેરકાયદેસર રીતે બાંધકામો થયા, દબાણો થયા અને એક બાજુ નદીને સાંકડી કરવામાં આવી, એની વહન ક્ષમતામાં ઘટાડો થયો અને બીજી બાજુ જે વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલ માટેના કાંસ ને તળાવ હતા એના પર પણ મોટા પ્રમાણમાં દબાણો થયા અને એનો ભોગ આજે વડોદરાની જનતા બની છે। તો પોરબંદરના ઘેડ વિસ્તારમાં દર વર્ષે અનેક ગામો પાણીથી તરબોળ થતા હોય છે, ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ ઘેડ પંથક વિસ્તારમાં પહોંચી હતી અને ત્યાં દ્રશ્યો જે જોવા મળ્યા ઘેડ પંથકમાં, જે વરસાદે વિરામ લીધો છે પરંતુ અનેક એવા ગામ છે કે જ્યાં પાણીથી તરબોળ થયા છે। અવરજવર માટે લોકોને ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે। 5 ગામને જોડતા જે રસ્તા છે ત્યાં આખા પાણીથી તરબોળ થયા છે। કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયા છે, નદી નાળા ચોક્કસથી છલકાયા છે, પરંતુ કોઝવે પરથી પાણી હજુ ઓસર્યા નથી। ગોસાનવા ગામ, જ્યાં મેઘરાજાએ આફત વરસાવીને ચારેકોર જળબંબાકારની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં જુઓ જ્યાં નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી અહીંયા દેખાઈ રહ્યું છે। આ અત્યારે જે કોઝવે છે એના ઉપર હું ચાલી રહી છું, આસપાસમાં બંને છે એ ખેતરો છે જેમાં પાણી ભરાઈ ગયેલા છે। તમને દેખાઈ રહ્યા છે આ દ્રશ્યો, જાણે કે તળાવ હોય એવું લાગી રહ્યું છે। કોઈ નદી તળાવ નથી, પરંતુ આ ખેતરના દ્રશ્યો છે જ્યાં ખેડૂતોએ મગફળી વાવી હતી, કપાસ વાવ્યો હતો અને આ બધું જ અત્યારે વરસાદી પાણીમાં તણાઈ ગયું છે। જોકે અત્યારે મોસમ બદલાઈ ગયો છે, પરંતુ જે આફત વરસાવી હતી એમાંથી હજુ પણ ખેડૂતો બહાર આવે એવી કોઈ જ સ્થિતિ નથી લાગી રહી, કારણ કે માત્ર પાણી જ પાણી તમામ જગ્યા ઉપર ભરાયેલું જોવા મળી રહ્યું છે। ભારે પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અહીંયા સ્થાનિકો સાથે વાત કરી, ખેડૂતો સાથે વાત કરી, એમનું કહેવું છે કે અમે લોકોએ મહા મહેનતે આ બધું જ ભેગું કર્યું હતું ને પાક વાવ્યો હતો અને આશા હતી કે સારું એવું વાવેતર જ્યારે મેઘરાજા વરુણદેવ પ્રસન્ન થશે અને વરસાવશે મેઘ ત્યારે અમે લઈ શકશું, પરંતુ એવું કંઈ જ ના થયું। પરંતુ જે આફતનો વરસાદ વરસ્યો ત્યારબાદ સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી છે। ચારેકોર માત્ર પાણી જ પાણી અત્યારે દેખાઈ રહ્યું છે અને ભારે વરસાદને કારણે આ જ્યારે સ્થિતિનો સામનો અહીંયાના લોકો કરી રહ્યા છે, ગોસનવા ગામના લોકો કરી રહ્યા છે, તે કહી રહ્યા છે કે હવે તો આ પાણી ઉતરી જાય તો સારું, કારણ કે 5 દિવસ જેટલો સમય થઈ ગયો તેમ છતાં પણ આ પાણી ઉતરવાના નામ નથી લઈ રહ્યા। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગર, સંદેશ ન્યૂઝ, ગોસનવા ગામ, પોરબંદર। તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ કંઈક આવા જ હાલ છે, કારણ કે દસક્રોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં અનેક ગામડા છે જે હજુ પાણીથી તરબોળ છે। દસક્રોઈ તાલુકાનું ઓડ ગામના દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં લોકોને અવરજવર કરવા માટે ટ્રેક્ટરની સહારો લેવો પડી રહ્યો છે। સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છે અને આ ગામ છે તે ધારાસભ્યનું ગામ છે, તો જોઈ શકાય છે ધારાસભ્યના ગામમાં જ જો આ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં લોકો અવરજવર કરી રહ્યા છે, પરંતુ પાણીની વચ્ચે વરસાદે તો ચોક્કસથી છેલ્લા 4 દિવસથી વિરામ લીધો છે, પરંતુ પાણી હજુ ઓસર્યા નથી। ગ્રામજનોએ ધારાસભ્યના પીએને પણ સવાલ પૂછ્યા હતા અને રસ્તો ક્યારે બનશે તેવા સવાલ કરી રહ્યા છે, કારણ કે જનતા છે તે હાલ પરેશાન છે। અને અમે છેલ્લા 20 વર્ષથી એમને રજૂઆત કરીએ છીએ આ રોડ માટેની, એમની સ્કીમો છે ત્યાં રોડો બની જાય રાતોરાત, પણ આ 25 વર્ષથી અમે આની રજૂઆત કરીએ છીએ, આ ઊંધી રોડ બન્યો નથી, એ સાંભળવા જ નથી માગતા। અમે છેલ્લા મેં MP જોડે બી ગયા, દેવુસિંહ ચૌહાણ જોડે, પણ ત્યાંથી બી કોઈ અમારો સમસ્યા આવતી નથી। આ 2 કિલોમીટર રોડ જ નથી બનતો, એમની સ્કીમ હોય ત્યાં રાતોરાત રોડો બની જાય છે। એ તો જે આવનાર યાત્રીઓનો બહુ ભારે હાલાકી ભોગવવી પડે છે, અમુક પડી બી જાય છે, વાગે છે, બરાબર। અને આ પોઝિશન છેલ્લા લગભગ
વરસાદ પડ્યો ત્યાંથી લગભગ આ તો 15 દિવસથી છે, નકર 20 વર્ષથી આ રોડનું રજૂઆત કરેલી છે. સાહેબ હું અહીંયા લગભગ ઓછામાં ઓછા 4-5 વર્ષથી દર રવિવારે આવું છું. દર રવિવારે આખા ગુજરાતમાંથી અહીંયા હજારો પબ્લિક અહીંયા દર્શન કરવા આવે છે. વર્ષોથી 5 વર્ષથી હું જોઉં રોડની પરિસ્થિતિ આવીને આવી છે. 2 રવિવાર પહેલાં મારી સામે એક સગર્ભા બેન છે, આવતા હતા, એમનું બાઇક સ્લીપ થઈ ગયું ને અહીંયા પડી ગયા. મેં મારી સામે જોયું, મને પોતાને સ્પાઇનનો પ્રોબ્લેમ છે, હું બેલ્ટ બાંધીને ફરું છું. કોઈ બી માણસ ત્યાંથી 2 કિલોમીટર અંદર આવવું હોય ને તો એ બાઇક ઉપર તો આવી જ ના શકે. વહેલા રોડ બનાવો તો અમારા છોકરાઓ માટે સારું ને પબ્લિક માટે બધા માટે સારું. તમે દર્શન કરીને આવ્યા ત્યાંથી કેટલું પાણી ભરાયેલું છે? પાણી તો ઢીચણ સુધી પાણી છે, અડધા ટ્રેક્ટરના ટાયર જતા રહે છે. આપણે ઓડના રસ્તાનું હતું એના માટે ફોન કર્યો હતો બાબુ કાકાના. મંદિરનો ઓડના મંદિરનો રસ્તો તો કાકાને કેટલી વખત રજૂઆત કરી, અત્યારે પબ્લિક બહુ હેરાન થાય છે. કામો શું બધે લખાય, રોડ બી પાસ થયેલો, લેટર બી બાબુ કાકા આપેલો છે. એવું છે? તમે કોણ બોલો? સાહેબના પીએ. શું નામ આપનું? વિક્રાંતભાઈ. ઓકે, સાહેબ જોડે વાત કરવી હોય તો કેવી રીતે કરાય? સાહેબ મીટિંગમાં બેઠા, તમે જમવા બેઠા છો એમ ને? આ વખતનો વરસાદ કાળો કહેર બનીને વરસ્યો છે, કારણ કે જગતના તાતને વરસાદે રોતા કર્યા છે. સમગ્ર ગુજરાતની અંદર જ્યાં પણ વરસાદ પડ્યો છે ત્યાં ખરાબ પરિસ્થિતિ છે તે સર્જાઈ છે. સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર હોય. અત્યારે સંદેશ ગ્રાઉન્ડ ઝીરો પર સનાથલ ગામની અંદર છે, જ્યાં આગળ જે ઊભો પાક છે તેની અંદર છેલ્લા કેટલાય દિવસોથી પાણી ભરાયેલું હોવાથી શું હાલત, પાણી બોપલનું બહુ આવે છે, એ બધું પાણી ભરાઈ ગયું છે અને આ નુકસાન બધું થયું છે. કેટલું આ ગામમાં કેટલું નુકસાન થયું છે? કયા કયા પાકમાં નુકસાન થયું? આ ડાંગર જ તે વધારે તો ડાંગર જ થાય છે. ભગવાન પર જે રીતે ખેડૂતની આશા હોય છે તે જ ખેડૂતની આશા સરકાર પર પણ છે, કારણ કે અનેક જગ્યાએ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે આકાશી આફતને કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અમે છીએ વિરમગામ તાલુકાના નળકાંઠાના વિવિધ ગામોમાં. આ તમે જોઈ શકો છો, દૂર દૂર સુધી આખા જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે. ડાંગર છે, કપાસ છે, સહિતના એરંડા છે, સહિતના જે પાકો છે જેને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને સમગ્ર અહીંયાના અનેક ગામોમાં સંપર્ક પણ તૂટાયા છે. આપ જોઈ શકો છો, દૂર દૂર સુધી તમને દેખાડવાના પ્રયત્ન કરીશ અને દૂર દૂર સુધી ખેતરોમાં હજી પણ પાણી ઉપરવાસના આવી રહ્યા છે અને ખેતરો જળબંબાકાર બન્યા છે. ત્યારે અહીંના આપણે જે ખેડૂતો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું કે આની સ્થિતિ શું છે અને કેટલા પાકને નુકસાન છે. અમારા ખેતરો બધા પાણીમાં ભર્યા છે. ડાંગરમાં નુકસાન છે, એરંડામાં નુકસાન છે, તુવેરમાં નુકસાન છે. સરકાર સંદેશ ન્યૂઝ આજે ગ્રાઉન્ડ ઝીરો પર છે. અમદાવાદની આસપાસની શું પરિસ્થિતિ છે તે અમે જોઈ રહ્યા છીએ. ત્યારે બાવળા નજીક આવેલી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર 3 થી 4 ફૂટ જેટલું પાણી અત્યારે નજરે પડી રહ્યું છે. જે મજૂરો છે તેમને લઈ જવા માટે અત્યારે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ જોખમી સવારી સંદેશના કેમેરામાં સ્પષ્ટ દેખી શકાય છે કે મજૂરોનું મૂલ્ય કેટલું, તો કે કોળી સમાન તેવું આ કંપનીના માલિકો બોલી રહ્યા છે, કારણ કે જે રીતે આ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે તે ખૂબ જ રિસ્કી રીતે લઈ જવામાં આવી રહ્યા છે. ઘેટા બકરાની માફક અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે. એક તરફ કહી શકાય કે સરકાર છે તે સેફ્ટીની વાત કરે છે, ત્યારે બીજી તરફ અહીંયા ઇન્ડસ્ટ્રીમાં લોકોને ખૂબ જ ખરાબ રીતે બેસાડીને તો વરસાદ બાદ ક્યાં ક્યાં કેવી પરિસ્થિતિ છે તેને જોવા માટે તંત્ર કે અધિકારી નથી પહોંચતું, પરંતુ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી રહી છે. ત્યારે પાટણના શંખેશ્વરની વાત કરવામાં આવે તો તેના ગ્રામ્ય વિસ્તારમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે, જ્યાં વરસાદે વિરામ લીધો છે પરંતુ પાણી તમે જોઈ શકો છો હજુ ઓસર્યા નથી. ધોધમાર વરસાદ બાદ અનેક ગ્રામ્ય વિસ્તારો છે જે જળમગ્ન બન્યા છે. જળભરાવ હજુ એટલું જ જોવા મળી રહ્યું છે, જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અમારા પંચાસર ગામની અંદર જ્યારે પણ વરસાદ થાય ત્યારે વર્ષોથી ઓછા તો 35 થી 40 વર્ષની અંદર જે મેઇન રસ્તો છે ત્યાંથી ગામમાં જવાનો, બસ સ્ટેન્ડથી ગામમાં જવાનો, જ્યાં શાળાએ જવું પડે બાળકોને, અમારે ગામમાં ખરીદી કરવા જવું પડે, કેડ સુધીનું પાણી ભરાય છે. જેમાં શક્તિનગર સોસાયટી, પરવાડવાસ, બજાણિયાવાસ, દેવીપૂજકવાસ તથા કોઈ પણ જાતને ગમે તે ઇમરજન્સીમાં ગામમાં જવું હોય તો જવામાં કેડ પાણીની અંદર વધારે તકલીફ પડે છે.
તો વરસાદ બાદ સુરતમાં ખાડા રાજ જોવા મળ્યું છે. અનેક વિસ્તારો છે જે ખાડા જોવા મળી રહ્યા છે. મસ્ત મોટા ખાડા પડ્યા છે. પ્રશાસનની કામગીરી ઉપર સાથે ભ્રષ્ટાચાર જે થયું છે તે ચત્તો થયું છે. વરસાદ બાદ કડોદરા હાઈવેની આ હાલત છે જે અતિ બિસ્માર છે અને વાહન ચાલકો પરેશાન છે. ચોમાસાની સિઝનમાં સુરત શહેરના અનેક રોડ રસ્તા ધોવાયા છે, ત્યારે સુરત કડોદરા હાઈવેની પરિસ્થિતિ ખૂબ જ બિસ્માર છે. જોઈ શકાય છે કઈ રીતના આખો રોડ છે તેનું ધોવાણ થઈ ગયું છે. મહત્વની વાત એ છે કે છેલ્લા 5 દિવસથી સુરત શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર હજી કામે નથી લાગ્યું અને સુરત શહેરની અનેક જગ્યા પર આ જ રીતની પરિસ્થિતિ છે. આ સુરતનો સૌથી ઇકોનોમિક રોડ છે. સુરતના જેટલા પણ પાર્સલ, જેટલી પણ ઇકોનોમી ચાલી છે ટેક્સટાઇલની, આ જ રોડ પરથી જાય છે. સૌથી વધારે વાહન વ્યવહાર આ રોડ પરથી થાય છે. છતાં પણ હજી સુધી આ 1 વર્ષ થઈ ગયું, આ મેટ્રોનું કામ ચાલુ છે, પણ એવું તમે 100 મીટર ઉપર તમને ખડ્ડા છે. તો નસવાડીના પણ કંઈક આવા જ હાલ છે, જ્યાં પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે અને 5 ગામને જોડતો જે રસ્તો છે તે અતિ બિસ્માર બન્યો છે અને પ્રોટેક્શન વોલ તૂટવાને કારણે ત્યાં ઇમરજન્સી સેવાઓ છે તે સ્થગિત થઈ રહી છે, કારણ કે પ્રોટેક્શન વોલ તૂટી જવાને કારણે એમ્બ્યુલન્સ હોય તે પણ અવરજવર નથી કરી શકતી. નસવાડીનો આ રોડ છે જે 5 ગામને જોડતો રોડ આખો ધોવાઈ ગયો છે. પારુલ દવાખાનાની બસ અહીંયા દર્દીઓને લેવા આવે છે, દર શુક્રવારે આવે. આ નાડું તૂટી ગયું છે એટલે હવે એ બસ ના આવે અને 108 પણ જાય ના. એટલે જો આ નારું છે એ વહેલી તકે થતું હોય તો સારી વાત. વધારે પડવાના કારણે નંદિયા એ વધારે એટલે તૂટી ગયું છે. કોઈ નહીં આવ્યું અને અમે બોલાય. અરે વહેલી તકે થતું હોય તો સારી વાત. એમ અહીંયા બુફાથી વગમા સુધીનો આ રોડ છે, બરાબર. એમાં કોઈક બીમાર થયેલું વ્યક્તિ હોય તો સાધન ના આવી શકે તો એ બેદારકારમાં બને તે દાડે આ હાલત કેવી ખરાબ થાય. એટલા માટે આ વહેલી તકે આ થઈ જતું હોય તો સારી વાત એવું કહેવા માંગીએ છીએ. આ તો વરસાદ વધુ પડતો હતો આ અઠવાડિયાની અંદર, તેમાં કોતર વધારે આવવાથી આ ધોવાણ થઈ ગયું છે અને તૂટી ગયું, આવેલું નથી. તો અરવલ્લીમાં તો સ્થાનિકોને પ્રશાસન ઉપર વિશ્વાસ નથી, એટલા માટે સ્થાનિકોએ જ રોડ બનાવવાનું શરૂ કરી દીધું છે. જાત મહેનત કરી રહ્યા છે. જે રીતે બિસ્માર રસ્તો થયો છે, અનેક વખત સ્થાનિકો રજૂઆત કરીને થાક્યા અને અંતે હવે સ્થાનિકોએ જાતે જ તંત્રને નિંદ્રાધીન જોવા મળી અને જાતે જ હવે રસ્તો બનાવવાનું શરૂ કર્યું છે. અમે લોકો આ પંચાયત વાળા કશું કામ કરતા નથી, બસો આવતી નથી ગામમાં, એટલે મજબૂર થાય અને જાતે ખાડા પૂરીએ છું. સરકારને કહેવા માંગ્યા છું કે આ છોકરોના સ્કૂલમાં જવાની તકલીફ પડે છે તો આ ખાડા પૂરો અને અમારા બસો ગામમાં આવું. તો હવે રાજ્યભરમાં આગામી વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે ડીપ ડિપ્રેશન જે સક્રિય થયું છે તેને લઈને વરસાદની આગાહી છે. અને વધુ વિગતો સાથે અમારી સાથે જોડાઈ ગયા છે મયુર સોની, લાઈવ જોડાઈ ગયા છે. જે મયુર, હાલ હવામાન વિભાગની શું આગાહી છે, કારણ કે ઓડિશા અને આંધ્રપ્રદેશ ઉપર ડિપ્રેશન સક્રિય થઈ ગયું છે, જેને લઈને ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે? બિલકુલ હિના, આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ફરી પાછી આગાહી કરવામાં આવી છે, એટલે કે વરસાદથી કોઈ રાહત છે તે નહીં મળે. આ વખતે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની સાથે સાથે અમરેલી, ભાવનગર, આ સાથે સાથે રાજ્યના અન્ય વિસ્તારો છે ત્યાં પણ સારા એવા પ્રમાણની અંદર વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસની અંદર તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ વરસાદના આંકડા પણ સામે આવ્યા છે. ગુજરાતની અંદર સરેરાશ કરતાં 86% વધુ વરસાદ થયો છે, તો ગુજરાત રિજનની અંદર 19% જેટલો વધારાનો વરસાદ છે તે નોંધાયો છે. આગામી દિવસોની અંદર 5 દિવસની અંદર વધુ વરસાદ થવાના કારણે લોકોની મુશ્કેલી છે તેની અંદર હજુ પણ વધારો થવાનો છે, એટલે કે વરસાદથી કોઈ રાહત મળે તેવા સંજોગો છે એ હાલ પૂરતા જોર નથી મળી રહ્યા. અને તેનું એકમાત્ર કારણ એ છે કે ડીપ ડિપ્રેશન છે એ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશની અંદર સર્જાયું છે. તેની વ્યાપક અસર છે એ સમગ્ર ગુજરાતની અંદર, ખાસ કરીને ગુજરાતનો જે પૂર્વ વિસ્તાર છે ત્યાં જોવા મળી શકે છે. તો અમદાવાદનો ભારતીય આશ્રમ વિવાદમાં આવ્યો છે. ગુરુ અને શિષ્યનો વિવાદ છે અને શિષ્ય ઋષિ ભારતી બાપુને આશ્રમમાંથી હકાલપટ્ટી કરવામાં આવ્યા છે. સમગ્ર વિવાદ શું છે, સાથે ઋષિ ભારતી બાપુએ પણ તેના બચાવમાં જવાબ આપ્યા છે અને આરોપ ગુરુ ઉપર કર્યા છે. વિશ્વવરી ભારતીનો જે આખો વિવાદ છે તે સામે આવ્યો છે. ભારતીય આશ્રમનો આ વિવાદ છે કે જ્યાં ઋષિ ભારતીને આશ્રમમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. ગુરુએ
ગુરુએ શિષ્યને હકાલપટ્ટી કરી છે અને આખો જે વિવાદ છે તે સર્જાણો છે અને જેને લઈને ઋષિ ભારતી બાપુએ પણ આરોપ અને પ્રત્યારોપ થઈ રહ્યા છે. કે હરિહરાનંદ ભારતીજીએ જે મારા વિરુદ્ધમાં નોટિસ બહાર પાડી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. કારણ કે 2010થી ભારતી આશ્રમ સરખેજમાં હું ટ્રસ્ટી તરીકે પીટીઆરમાં નોંધાયેલો લીગલી છું અને 2008થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની અંગત સેવા તરીકે મારું જીવન મેં વ્યતીત કરેલું, સેવા નિષ્કામ ભાવે કરેલી. એ વારે હરિયાનંદ ભારતીજી આવી નોટિસો બહાર પાડી અને મારું વ્યક્તિગત રીતે અપમાન કરી રહ્યા છે. મને એન કેન પ્રકારે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ હરિયાનંદ ભારતી એ માત્ર ને માત્ર પોતાના કરતા શિષ્ય સવાયો ન થાય એટલા માટે આ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એટલે ગિરનારી મહારાજને અને મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની દિવ્ય ચેતનાને મારી પ્રાર્થના છે કે હરિહરાનંદ ભારતીજીને એ સદબુદ્ધિ આપે. કોઈ ટ્રસ્ટ હોય એની સંપત્તિ કોઈ વ્યક્તિની હોતી નથી. સંપત્તિ ટ્રસ્ટની છે. ટ્રસ્ટ માલિક છે તો એ સંપત્તિ કોઈ વ્યક્તિની નથી. વ્યક્તિની હોય તો સંપત્તિનો વિવાદ આવે. આમાંથી હું એક વાળભાર એક તલભાર પણ વસ્તુ વેચી ન શકું કે બીજે ફેરફાર ન કરી શકું. અહીંની વસ્તુ અહીંયા લોકો માટે જ છે. તો સંપત્તિનો વિવાદ કોઈ નથી. વિવાદ મતલબ માત્ર ને માત્ર એક વહીવટનો હતો. તો અમારી સાથે પ્રતિક લાઈવ જોડાઈ ગયા છે. જે પ્રતિક, આ જે વિવાદ છે ભારતીય આશ્રમનો ગુરુ શિષ્યનો વિવાદ છે, ચરમસીમાએ છે અને હાલ શિષ્ય શું કહી રહ્યા છે? ગુરુ ઉપર પ્રહાર કરી રહ્યા છે અને ગુરુ પણ શિષ્ય ઉપર પ્રહાર કરી રહ્યા છે. હિના, બિલકુલ આજે ભારતીય આશ્રમનો વિવાદ છે તે છેલ્લા કેટલાય સમયથી વકરતો આવ્યો છે અને ખાસ કરીને આ જે વિવાદ છે તે ગુરુ અને શિષ્ય વચ્ચેનો છે. આમ તો સાધુ જે બનતા હોય છે તે સંસારને ત્યાગ કરીને બનતા હોય છે, પરંતુ આ જે ભારતીય આશ્રમના સાધુ સંતો છે તે આશ્રમને લઈને વિવાદ કર્યા છે, આશ્રમની જે જગ્યાને લઈને વિવાદ કર્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી આ વિવાદ છે તે વકરી રહ્યો છે અને લગભગ 2 દિવસ પહેલાં હરિહરાનંદ બાપુએ સમગ્ર શુક્રવારે આવીને ગાદીનું સ્થાન લીધું હતું. આશ્રમ પર પોતાનો કબજો જમાવ્યો હતો. તે તેમના સાધુ સંતો સાથે આવ્યા હતા અને પોતાનો કબજો જમાવ્યો હતો. ત્યારે આ આશ્રમની અંદર ઋષિ ભારતી બાપુ રહેતા હતા. જોકે ત્યારબાદ તેમણે જે કબજો લીધો ત્યારબાદ ઋષિ ભારતી બાપુને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને આજે ફરી એકવાર સમગ્ર આશ્રમ છે તે વિવાદને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તે પ્રેસ કોન્ફરન્સની અંદર હરિહરાનંદ દ્વારા ઋષિ ભારતી બાપુ છે તેમને આશ્રમના શિષ્ય તરીકે મુક્ત કરવામાં આવ્યા. સાથે વિશ્વેશ્વરી ભારતી માતાજી હતા તેમને પણ આશ્રમના શિષ્ય તરીકે મુક્ત કરવામાં આવે છે. એટલે હવે આ વિવાદ વકર્યો છે અને ખાસ કરીને બંને શિષ્ય અને ગુરુ બંને આ આશ્રમ ઉપર પોતાનો કબજો હોવાનો, પોતાનો હક હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે હાલ તો હરિહરાનંદ દ્વારા અને તેમના શિષ્યો દ્વારા સમગ્ર આશ્રમ ઉપર કબજો કરવામાં આવ્યો છે અને બંને ગુરુ અને શિષ્ય છે તે આશ્રમને લઈને પોતાની હક જમાવી રહ્યા છે. ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી માતા જે છે તે બંને આ આશ્રમની અંદર રૂમ નંબર 6 અને 7માં રહેતા હતા. તેના ઉપર હાલ હરિહરાનંદ બાપુના જે સેવકો છે તેમના દ્વારા કબજો કરવામાં આવ્યો છે અને તેમણે સ્પષ્ટપણે તેમના જે મેનેજર જેમને નિયુક્ત કરવામાં આવે છે રામ ગઢવી, તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે મને મારા ગુરુજી એટલે કે હરિહરાનંદ બાપુનો આદેશ છે કે આ બંને જે અંદર હતા તેમને આશ્રમમાંથી બહાર કાઢવામાં આવે અને તેમને આશ્રમના શિષ્ય તરીકે બાકાત રાખવામાં આવે, એટલે કે મુક્ત કરવામાં આવે અને તેમના આદેશ પ્રમાણે ચાલીને મેં હાલ આજે તેમને બંનેને મુક્ત કર્યા છે. જોકે સમગ્ર મામલે ઋષિ ભારતી બાપુનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આ જે આશ્રમ છે તે મને ભારતી બાપુ તરફથી આપવામાં આવ્યું હતું અને આ જ કારણથી હું આ આશ્રમની અંદર રહી રહ્યો હતો, પરંતુ હાલ હરિહરાનંદ બાપુ છે તે આ આશ્રમ ઉપર પોતાનો કબજો જમાવી રહ્યા છે અને પોતાનું જે હક છે તે જમાવી રહ્યા છે, જેને લઈને આગામી દિવસોમાં હું કાયદાકીય લડત પણ લડીશ. પરંતુ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ વચ્ચે પડીને બંને વચ્ચે સમજાવટ કરવામાં આવી હતી. સમજાવટ કર્યા બાદ હરિહરાનંદ બાપુ છે તે આશ્રમની અંદર રહી રહ્યા છે અને હાલ પણ તેઓ રહી રહ્યા છે. લગભગ શુક્રવારે આ સમગ્ર ઘટના બની હતી અને ત્યારબાદ હજી પણ આ વિવાદ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં આ વિવાદ હાઈકોર્ટમાં પહોંચે તો પણ નવાઈ નહીં, કારણ કે બંને એટલે કે શિષ્ય અને ગુરુ બંને આ આશ્રમ ઉપર પોતાનો દાવો કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે આશ્રમ કોના
ભાગે જાય છે, કારણ કે જે સાધુ સંતો હોય છે તે તો સમગ્ર લોભ મોહ માયાથી પરિચિત, લોભ મોહ માયા છોડીને જ સાધુ સંતો બનતા હોય છે. તેમને આ પ્રકાર કોઈ પણ ચીજ વસ્તુઓ છે તેમનો લોભ નથી હોતો, પરંતુ હાલ આ બંને ગુરુ અને શિષ્ય વચ્ચે આશ્રમને લઈને વિવાદ ચાલી રહ્યો છે, તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. હવે વાત અંબાજીમાં ભાદરવી મહાકુંભની, કારણ કે પૂરજોશમાં તૈયારી થઈ રહી છે. ભક્તો અનેક મેળામાં આવતા હોય છે, દર્શનાર્થી આવતા હોય છે. અંબાજી ભાદરવી મેળાને તૈયારીઓ થઈ ગઈ છે અને હાલ કઈ પ્રકારની તૈયારીઓ છે 7 દિવસમાં આ જે ભાદરવી મેળો હોય છે તે યોજાતો હોય છે, તેને લઈને સાંભળી લઈએ. 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થશે. એમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પદયાત્રા કરીને આવશે. તો આ માઈ ભક્તોની સગવડ સચવાય, કોઈને કંઈ તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા અને યાત્રાધામ બોર્ડ દ્વારા પૂરતી તૈયારીઓ થઈ ગઈ છે અને હાલ કામગીરી પૂરજોશમાં ચાલુ છે. યાત્રિકો માટે વિસામા, ટોયલેટ્સ, પીવાના પાણી માટેની સગવડ, ડ્રિંકિંગ વોટર માટેની સગવડ અને એમના નિઃશુલ્ક અંબાજી વિસ્તારમાં 3 જગ્યાએ મંદિર તરફથી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ આપણે થશે. આમાં દાતાઓનો પણ અમને સહયોગ મળવાનો છે.